હવે નજર કરીશું બનાસકાંઠા ઉપર। રાજ્યના અનેક એગ્રો સેન્ટરો ઉપર ખાતર માટે લાંબી લાઈન લાગે છે, ત્યારે સિયોરી એગ્રો સેન્ટરની બહાર પણ ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી। ખેડૂતોની આ લાંબી લાઈનો ખાતર માટેની છે। આપને જણાવી દે કે વાવેતરના સમયે જ ખેડૂતોને રાજ્યભરમાં અછત થઈ રહી છે અને આ અછતને કારણે વહેલી સવારથી જ આ ખાતર મેળવવા ખેડૂતો લાઈનમાં ઊભા રહી જાય છે, પણ ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા છતાં કલાકો સુધી ઊભા રહેવા છતાં તેને ખાતર મળતું નથી। પણ આપ તસવીરમાં જોઈ શકો છો કે સિયોરી એગ્રો સેન્ટરની બહાર મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા લાઈનમાં ઊભા રહ્યા હતા। આમ જેટલા સવારમાં 6 વાગે લાઈનમાં ઉભા ખાતર મળતું નહીં। શિબિરીમાં કાલનું ખાતર આવીને વેચતા નથી। ખાતર એ મળતું નથી। ખાતર લેવા જઈએ તો એમ કહે છે કે તમારે 2 ડબલ જ જોઈએ ને કે ખાતરની ઠેલી આરી જોઈએ તો અમે લઈને મોકલીએ એમ। એટલે અમે 6 વાગ્યાના સવારે લાઈનમાં ઊભા હતા, અમને ખાતર મળતું નથી। લાઈનમાં ઊભા હતા, ખાતર મળતું નથી। હવે આધાર કાર્ડ આવ્યા છે, હવે કદાચ એક બંબી ઠેલીઓ હાલે તો બરાબર છે, ને પાછા કરી એમાં તો શું નવીની વાત તે ખેડૂતોને ખાતર મળતું નથી। ગામ જેટલા